भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आयातु वरदे देवी त्रयक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसां मातः ब्रह्मयोनिर्नमोऽस्तुते वरदे दे ॐ स्तुता मया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत બ્રહ્મલોકમ। આવો આજની આપણી માતાની પાઠશાળા છે, જે 376 નંબરની માતાની પાઠશાળા સુધી આપણે પહોંચી ગયા છીએ। આજે અમદાવાદ ઉપજોડની પ્રસ્તુતિ છે। આજના આપણા વિષય છે આપણો મોડર્ન પેરેન્ટિંગ। એમના વક્તા છે રિંકલબેન ગોરવાડિયા, જેઓએ MBA ફાઇનાન્સમાં કરેલું છે અને એ એક સફળ બિઝનેસ વુમન છે, જેઓ LG ઇન્ડસ્ટ્રીઝ કરીને કંપની છે, જેઓ એનું કામ છે પોતે સંભાળી રહ્યા છે। વુમન છે છતાં પણ એમણે એક સફળ બિઝનેસ વુમન તરીકે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે। આવો એમને વિનંતી કરીશ કે આગળની આપણી માતાની પાઠશાળા છે એ સંભાળશે। આપણો વિષય છે આજનો મોડર્ન પેરેન્ટિંગ। આવો રિંકલબેન, આપનું સ્વાગત છે। બધા બની શકે તો પોતાનો વિડીયો ઓન રાખીશું। હિન્દી કે ગુજરાતી ફાવશે? બધાને ગુજરાતી ફાવશે ને? હા, લગભગ બધાને ગુજરાતી ફાવશે। સરસ। જય ગુરુદેવ બધાને। કેમ છો? મજામાં? તો સેશનની શરૂઆત કરતા પહેલા આપણે 3 વખત ઓમકાર કરીશું। ઓમ ઓમ ઓમ। દરેક થનારી માતાઓને ખૂબ ખૂબ અભિનંદન કે એક નવા બાળકને એક નવા જીવનને જન્મ આપવા જઈ રહ્યા છે। આજે આપણે મોડર્ન પેરેન્ટિંગ વિશે વાત કરીશું। તો શું છે આ મોડર્ન પેરેન્ટિંગ? પહેલા તો પેરેન્ટિંગ શું છે? આજકાલ આજે ડિજિટલ વર્લ્ડ છે, એમાં પેરેન્ટિંગ એક એવું બની ગયું છે કે લોકો એના ક્લાસ કરવા લાગ્યા છે કે માતા સારી એવી માતા કઈ રીતે બનવું, કે સારા પિતા કઈ રીતે બનવું, એના ક્લાસ થવા લાગ્યા છે। આજથી 25 વર્ષ પહેલા આવું કોઈ વિચાર્યું હશે કે માતા પિતા બનવાના પણ એક ક્લાસ હોઈ શકે? કે એક સારી માતા, હું મારા બાળક માટે સારું શું કરી શકું એનું મને કોઈ બીજું જ્ઞાન આપી શકે, આવું આજથી 25-20 વર્ષ પહેલા કોઈ વિચાર્યું હશે? નહીં વિચાર્યું હોય ને? પણ દરેકને એવું હોય, દરેક માતાને, દરેક પિતા
પિતાને એવું જ હોય કે હું મારા બાળક માટે જે પણ કરું શું કરું, શ્રેષ્ઠ કરું, એકદમ બેસ્ટ કરું, એના માટે જે પણ કરવું પડે એકદમ બેસ્ટ કરું. એના કપડા તો હું બેસ્ટ જ લાવું, એના રમકડા તો હું બેસ્ટ જ લાવું, એની સ્કૂલ તો હું બેસ્ટ જ પસંદ કરું. કેમ કે આપણે એને શું આપવા માંગીએ છીએ, બેસ્ટ. અને દરેક વ્યક્તિને એવું હોય કે મને જે મારા નાનપણમાં નથી મળ્યું એ બધું જ મારા બાળકને મળે. હોય છે આવું? આપણે આ સેશન થોડું ઇન્ટરેક્ટિવ રાખીશું. તમને કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, કોઈ સલાહ હોય, કોઈ વિચાર હોય તમારો તો એ પણ તમે રજૂ કરી શકો છો. આ કોઈ આપણે એવો સેશન નથી પ્રોફેશનલ, આ એક ઇન્ટરેક્શન જ છે, એક માતાનું બીજી માતા પ્રત્યે. હું પણ એક માતા છું, તો હું કોઈ એવી પેરેન્ટ એક્સપર્ટ નથી, પણ મારો માતા તરીકેનો અનુભવ શેર કરવા અહીંયા આવેલી છું. હે ને? તો આપણે થોડું ઇન્ટરેક્ટિવ પણ રહીશું. એક પ્રશ્ન છે મારો કે માતા બાળકને જન્મ આપે છે, માતા અને પિતા, તો સાથે સાથે બાળક પણ માતા પિતાને જન્મ આપે છે કે એની પહેલાના એ લોકો માતા પિતા હોય જ છે? હે ને? ખાલી માતા પિતા બાળકને જન્મ નથી આપતા, પણ એની સાથે સાથે બાળક પણ માતા પિતાને જન્મ આપે છે. અને માતા પિતા કોઈ એવા કોઈ એક્સપર્ટ બન્યા પછી નથી બનતા. એ ક્યારે શીખે છે? બાળક જન્મે છે પછી એને કઈ રીતે હાથમાં લેવું, એ રડે તો ક્યારે એની ભૂખ લાગી હશે, ક્યારે એને તરસ લાગી હશે, કે ક્યારે એને કંઈક ખૂંચતું હશે, ખટકતું હશે, પેટમાં દુખતું હશે. આ બધું આપણે પહેલેથી શીખી લઈએ છીએ નહીં ને? આ બધું આપણે એક્સપિરિયન્સ થી શીખીએ છીએ. બાળક આપણા હાથમાં આવે પછી બાળકને આપણે અનુભવ કરીએ, પછી ધીમે ધીમે આપણને આવડે છે. તો આ દુનિયામાં કોઈ પણ પરફેક્ટ પેરેન્ટ નથી. પછી એ ભલે પેરેન્ટિંગના ક્લાસ કરતા હોય કે અવોર્ડ વિનિંગ પેરેન્ટ ટીચર હોય, તો પણ એ પોતાના બાળક માટે પરફેક્ટ છે એ કોણ નક્કી કરશે? એ બાળક જ નક્કી કરશે. આજકાલ આપણે જોઈએ છે કે બાળકો બહુ જ જલ્દી ગુસ્સો આવી જાય છે, મોબાઈલ માટે જીદ કરે છે. ઘણા બાળકો તો મોબાઈલ વગર ખાતા પણ નથી. એવું આપણે ઘણા બધાને જોતા હશું. કદાચ તમારે મોટું બાળક હશે આની પહેલા, તો તમને પણ એનો અનુભવ હશે. અને તમારું પહેલું જ બાળક હશે તો કદાચ તમારા ફેમિલીમાં બીજા કોઈને બાળક હોય કે આડોશ પાડોશમાં, તો ત્યાં પણ તમે જોયું હશે કે બાળકને મોબાઈલની કે ટીવીની કેટલી આમ ઓબ્સેશન, કેટલી લત હોય છે એ લોકોને. હે ને? તો આવું કેમ થાય છે કે બાળકને મોબાઈલ જ જોતો હોય છે? આવું એ અંદર પેટમાંથી એવું શીખીને આવે છે કે મારે બહાર નીકળીને મોબાઈલ જ જોવાનો છે? નહીં ને? તો એવું કેમ શીખે છે? બાળક શું શીખે છે? આપણે જે બોલીએ છીએ એ શીખીએ છીએ? આપણે એને જે સમજાવીએ છીએ કે તારે આ નથી કરવાનું, તે નથી કરવાનું, આમ નથી કરવાનું, તેમ નથી કરવાનું, એ શીખે છે? કે હું જે કરું છું એ શીખે છે? હું કરું એ વધારે શીખે ને? આ મારી મમ્મી તો એવું કહે છે કે મોબાઈલ નહીં જોવાનું, અને પોતે નવરી પડે એટલે તરત મોબાઈલ લઈને બેસી જાય છે. એવું કહે છે ને? દિમાગ તો એની પાસે પણ છે, સમજણ છે, આપણા કરતા પણ વધારે હોશિયાર છે. તો આપણી એવી ઈચ્છા હોય, મારી એવી ઈચ્છા હોય કે મારું બાળક મોબાઈલ ના જોવે, તો એના માટે હું શું કરી શકું? કે એને બીજી બધી વસ્તુમાં એક્ટિવ રાખી શકું. એને આપણે પહેલેથી જ ચલતું આ કાર્ટૂન જોઈ લે, એટલે કાર્ટૂન જોતા જોતા બાળક સારું પેટ ભરીને જમી લે છે, એટલે ભલે ને જોતો
પેટ ભરીને ખાય તો છે ને, એવા એવા આપણા વિચાર હોય. પણ ના, એ પેટ ભરાશે પણ જે એને ન્યુટ્રિશન મળવા જોશે એ મળશે નહીં મળે. શરીર કદાચ એ જાડું થશે પણ જે પોષક તત્વો એ ખાવામાંથી એને મળવા જોઈએ એ તો નહીં મળે. તો મોબાઈલ સારો છે કે નહીં? ભલે મોબાઈલ આપણે પહેલેથી આદત જ ના પાડીએ તો પછી એ મોબાઈલ જોવાનો છે? નથી જોવાનું. અને જો કદાચ એવી આદત પડી પણ ગઈ કે ઘરમાં બીજા સભ્યો છે, બા દાદા છે કે અંકલ આંટી છે, કોઈએ એવી આદત પાડી પણ દીધી, તો આપણે એને છોડાવવા માટે પણ કંઈ કરી શકીએ કે ભલે એક એક ટાઈમે ભૂખ્યું રહેશે તો ચાલશે પણ મોબાઈલ આપવાનો નથી. તો થોડુંક આપણે સ્ટ્રિક્ટ પણ થવું પડશે, બરાબર ને? પછી ના ના, બાળક ભૂખ્યું રહે એ તો ના ચાલે, મોબાઈલ જોવે છે એ ચાલશે, એની હેલ્થ ખરાબ થશે એ ચાલશે. ચાલશે? ના ચાલે ને? સરસ. પછી આપણે બાળકને હંમેશા રોકટોક કર્યા કરતા હોય, અરે દોડીશ ને પડી જઈશ, અરે આમ ના કરીશ આમ થઈ જશે, અરે તું ક્યાં જાય છે, આ શું કરે છે, અરે તને કોણે કીધું પાણી લાવવાનું, તું દોડીશ, હમણાં પોતું માર્યું છે, ખરાબ થઈ જશે બધું. આવું કરતા હોઈએ. નો પેરેન્ટિંગ. અરે તું આમ ના કરીશ, તને નહીં ફાવે તો એને ફાવવા દો, એને શીખવા દો, શીખવું પડશે ને. બધું તમે કરી આપશો, અરે તને નહીં ફાવે, રહેવા દે, હું તારું બેગ પેક કરી દઉં છું, તું પાછું કંઈક ભૂલી જઈશ. ભૂલી જશે તો આગલા દિવસે એને યાદ રહેશે કે ના, હું આ કાલે ભૂલી ગયો તો ટીચર મને બોલ્યા હતા, તો આજે હું ના ભૂલું. પાણી લાવે છે તો થોડું ઢોળાશે તો નેક્સ્ટ ટાઈમ એને ખબર પડશે કે ગ્લાસ થોડો અધૂરો ભરીશ તો નહીં ઢોળાય. પણ તમે એને શીખવા તો દો. દોડશે, પડશે તો એને ખબર પડશે, પડે તો મને વાગશે તો નેક્સ્ટ ટાઈમ હું થોડું ધ્યાન રાખીને દોડું કે ચાલું. પણ તમે એને એ જ એક્સપિરિયન્સ નહીં કરવા દો તો એને ક્યાંથી ખબર પડશે? નહીં પડે ને. આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ. આપણે બધા આપણી આંખો બંધ કરીશું અને હું જે કહું ને, બોલું ને, એ તમારે ઇમેજિન કરવાનું, એ ચિત્ર તમારા માઇન્ડમાં લાવવાનું અને પછી મારી સાથે શેર કરવાનું. કરીશું? ચલો, બધા પોતાની આંખો બંધ કરીશું. એક બહુ જ મોટું મસ્ત લીલું છમ જંગલ છે. એ જંગલમાં એક સુંદર મજાનું ઝરણું છે. ઝરણું એવું સરસ ખળખળ ખળખળ વહે છે અને એનો અવાજ એટલો મધુર લાગે છે કે કાનોને એકદમ સંગીત ચાલતું હોય એવો અનુભવ થાય છે. પક્ષીઓનો કલરવ એટલો મધુર લાગે છે કે બસ સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. નદીના કિનારે એક વાંદરું બેઠું છે, પણ આપણે એ વાંદરાને નથી જોવાનું, બસ ઝરણું જ જોવાનું છે અને એની રમણીયતા નિહાળવાની છે. પેલું વાંદરું તોફાન કરે છે પણ આપણે એના ઉપર ધ્યાન નથી આપવાનું. આપણે જંગલની સુંદરતાને નિહાળવાની છે. કેવા સરસ પક્ષીઓ છે. વાંદરું ભલે ને તોફાન કરતું હોય, આપણે શું એને નથી જોવાનું? ધીમેથી આંખો ખોલીશું. શું દેખાયું બધાને? માઇક ચાલુ કરી શકાય છે. વાંદરું દેખાયું કોઈને?
કે ના દેખાયું? વાંદરાને જોયું કે ના જોયું? મેં તો ના પાડી હતી, નહીં જોયું ને કોઈએ વાંદરું? કે ખાલી વાંદરું જ દેખાયું? કોને વાંદરું જ દેખાયું ખાલી? તોફાન કરતું વાંદરું કોને દેખાયું? સાચું બોલવાનું છે. તો આપણા બાળકનું પણ એવું છે. ઇનફેક્ટ આપણું પણ એવું છે. કોઈ આપણને એમ કે આ નથી કરવાનું, તો આપણને એમ થાય, આપણને એ જ કરવાની ઈચ્છા થાય કે આ કેમ નહીં કરવાનું, મને કેમ ના પાડે છે, ના મારે તો આ જ કરવું છે. ઘણી વાર આપણને પણ એવું થાય. તો બાળક તો નાનું છે, એને તો એવું થાય ને કે આ ના પાડી છે તો કેમ ના પાડે છે, ના હું તો આ કરીશ જ. તો આપણે નો પેરેન્ટિંગ નહીં પણ યસ પેરેન્ટિંગ બનવાનું છે. એને આ નથી કરવાનું, તે નથી કરવાનું, એ કહેવા કરતા આ કરવાનું છે, તે કરવાનું છે, આ કરવાથી આવું થશે, તે કરવાથી આવું થશે. યસ પેરેન્ટિંગ કરીએ તો કેવું રહે? એનો મતલબ એવું નહીં કે એને બોલ બોલ જ કરવાનું કે તારે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, એવું નથી. એને એ જે કરે છે એ તો કરવા જ દેવાનું છે. પણ એઝ અ પેરેન્ટ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણું બાળક કંઈક એવું ના કરે જે એના માટે હાનિકારક હોય કે બીજા માટે હાનિકારક હોય. એ તો આપણે શીખવાડવું પડે ને. આપણે યસ પેરેન્ટિંગ બનવાનું છે. તો એને એવી રીતે શીખવાડીશું, કહીશું કે જો બેટા આમ કરાય, આમ કરીએ ને તો આવું થાય. આપણે બીજાની રિસ્પેક્ટ કરવી જોઈએ. તો આપણી કોઈ રિસ્પેક્ટ કરે, આપણે કોઈની રિસ્પેક્ટ ના કરીએ તો કોઈ આપણી રિસ્પેક્ટ કરે, અને કોઈ આપણી રિસ્પેક્ટ ના કરે તો આપણને કેવું લાગે? તને ગમે તને કોઈ ખીજા ખીજા કરે આખો દિવસ, તું તો આવો છે, તું તો તેવી છે, તું આમ કર્યા કરે છે, બહુ તોફાની છે, જરાય સારો નથી, તને આવું બોલ બોલ કરે તો તને ગમશે? નહીં ગમે ને. તો પછી આપણે બીજા જોડે કેવું વર્તન કરવું જોઈએ? સારું વર્તન કરવું જોઈએ. એવું કહેવા કરતા કે તારે ખરાબ વર્તન નથી કરવાનું, એના કરતા આપણે તારે સારું વર્તન કરવાનું છે, એ કહેવાથી કેવું સારું? આપણે એવું કહીએ કે તારે વાંદરો નથી જોવાનું, તો એને શું દેખાશે? વાંદરો જ દેખાવાનું છે. પણ તારે જંગલ જોવાનું છે, તો એને શું દેખાશે? જંગલ. તો જે નથી કરવાનું ને એ એના માઇન્ડમાં, તારે ખોટું નથી બોલવાનું, ખોટું નથી બોલવાનું, ખોટું નથી બોલવાનું, તો એના મગજમાં શું ચાલ્યા કરશે? ખોટું 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 ચાલ્યા કરશે ને. એના કરતા આપણે એવું કહીએ કે સાચું જ બોલવાનું, હંમેશા સાચું બોલવાથી આ ફાયદાઓ થાય. તો એ શું બોલશે? હંમેશા સાચું જ બોલશે. એના મગજમાં શું ચાલ્યા કરશે? સાચું 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 સાચું. અને ખાલી કહેવાથી થશે? હવે હું કહું મારા બાળકને, મારો છોકરો છે, હું એને એવું કહું કે આપણે હંમેશા સાચું જ બોલવાનું. પછી કોઈનો કોલ ચાલતો હોય, મારે કોઈ ક્લાયન્ટનો કે અને હું ખોટું બોલું, કે ધારો કે હું રસ્તામાં હોય અને હું ખોટું ખોટું એવું કહું, મારે કદાચ 1 કલાક પહોંચવામાં વાર લાગવાની હોય અને એમ કહું 10 મિનિટમાં હું પહોંચી, તો બાળક શું જોશે? મમ્મી તો ખોટું બોલે છે. એને ખબર, મને ભલે એવું હોય કે મારા બાળકનું ધ્યાન રમવામાં છે કે બીજી કોઈ એક્ટિવિટીમાં છે કે ભણવા બેઠું છે તો ભણવામાં છે, પણ એવું નથી હોતું. એ લોકો એટલા શાર્પ હોય છે કે આપણને લાગે કે બીજે ક્યાંક બિઝી છે, પણ ઘરમાં શું ચાલે છે, કોણ શું બોલે છે, કોણ કેવું વર્તન કરે છે, બધું જ એબ્ઝોર્બ કરતા હોય છે. એમનું બધું જ ધ્યાન હોતું હોય છે. કદાચ તમે એને પૂછો બી ખરા ને તો એ કઈ પણ દે. અને અમુક તમે ઘરમાં વાતો કરતા હોય ને, આપણને એમ થાય કે બાળક તો રમે છે, અને કંઈક એવું ઇન્ટરનલ ડિસ્કશન કરતા હોય, પછી કદાચ 1 કલાક પછી પણ એવું કહેશે, મમ્મી તું તો હમણાં આવું બોલી હતી. તો એનું ધ્યાન હોય છે. એક્ટ પણ આપણે એવી કરવાની ઘરમાં, ફેમિલીમાં. હું મારા હસબન્ડ સાથે સારું વર્તન કરીશ તો મારા બાળકને ખબર પડશે કે એને પણ સારું વર્તન કરવાનું છે. હું આખો દિવસ બધા જોડે ઝઘડ કરીશ
કે કોઈ ઘરમાં ફેમિલીમાંથી મારી જોડે ઝઘડ કરશે તો બાળક શું શીખશે? ઝઘડા. બાળક અગ્રેસિવ ક્યાંથી થાય છે? એને ગુસ્સો ક્યાંથી આવે છે? જન્મતા તો ગુસ્સા વાળો હોતો નથી ને. ક્યાંથી શીખે છે? ઘરમાંથી. કે કોઈ ફેમિલીમાંથી કોઈએ કોઈના ઉપર ગુસ્સો કર્યો એટલે બાળકને ખબર પડે કે મારે પણ ગુસ્સો કરવાનો. કોઈ વસ્તુ મારા પસંદની કે મારી ચોઈસની ના થાય એટલે મારે ગુસ્સો કરવાનો છે. આવું એ ક્યાંથી શીખે છે? ઘરમાંથી જ શીખે છે, હે ને? તો એ પણ આપણે ધ્યાન રાખવાનું કે બાળકની સામે એવું કોઈ વર્તન નહીં કરવાનું. કોઈ એવું ડિસ્કશન હોય તો બાળક હાજર ના હોય ત્યારે પણ કરી શકાય. પછી ઘણી વાર છે ને બાળક એકદમ ઉત્સાહમાં આવે, મમ્મી મમ્મી જો ને મેં તો આ બનાવ્યું, મેં તો આ બનાવ્યું. અરે જા ને યાર તું અહીંથી, મને કામ છે. તો એ બાળકને કેટલું આમ એનો ઉત્સાહ મરી જશે, હે ને? મરી જાય ને. આપણે એકદમ એક્સાઇટમેન્ટ થી કંઈક બનાવ્યું બાળક માટે, તો નાનામાં નાની વસ્તુ પણ મોટી હોય કે ના મેં આ વસ્તુ બનાવીશ, તો એનું જે એન્થુઝિયાઝમ છે, એનો જે ઉત્સાહ છે, એને મારી નહીં નાખવાનું, એને પ્રોત્સાહન આપવાનું. અરે વાહ, બહુ સરસ બનાવ્યું છે તે, મને પણ શીખવાડ કેવી રીતે બનાવ્યું, આનાથી શું થાય, તે આ કેમ બનાવ્યું, કઈ રીતે બનાવ્યું, એવું પણ આપણે કહી શકીએ એને. તો ભવિષ્યમાં જ્યારે આપણે એને એન્થુઝિયાઝમથી કોઈ વસ્તુ કહીશું ને તો એને માન આપશે. અત્યારે આપણે એનું એન્થુઝિયાઝમ, એનો ઉત્સાહ મારી નાખ્યો તો આગળ એ શું શીખશે? એને ઇગ્નોર કરતા શીખશે ને. અત્યારે મેં બાળકને પ્રેમ આપ્યો, મારા બાળકને પ્રેમ આપ્યો, તો ભવિષ્યમાં એ પ્રેમ જ આપશે. અત્યારે જ મેં એને ગુસ્સો આપ્યો, અરે જાને તું મને કામ કરવા દે, તું કેમ હેરાન કરે છે, કેમ પ્રશ્નો પૂછપૂછ કરે છે, મને પ્રશ્ન ના પૂછીશ, મને નથી ખબર, જા. એવી રીતે આપણે એને હંમેશા ઇગ્નોર કરતા રહીશું તો પછી એ શું કરશે? આપણને કે બીજાને, બધાને ઇગ્નોર કરતા જ શીખશે. કેમ કે બાળક તો એ જ શીખે છે જે એ જોવે છે એના પેરેન્ટ્સને કરતા, એના ફેમિલીને કરતા. તો આપણે બાળકને ભાવનાત્મક, વિચારાત્મક બધી રીતે આપણે એને સારો બનાવવાનો છે. હવે સારાની ડેફિનેશન શું છે? જે મારા માટે સારું છે એ સારું, કે પછી બધા માટે સારું છે એ સારું? બધા માટે સારું છે એ સારું ને. હવે કોઈ કોરોના બધાએ જોયો હશે, બરાબર ને? કોરોનામાં કેવી હાલત હતી. તો જે 2019માં કોરોના આવ્યો ને એના પછી એક રિસર્ચ એવું કહે છે કે બાળકોમાં જે અટેન્શનની જે ક્વોલિટી છે ને, અટેન્શન સ્પાનની ક્વોલિટી, એ 50% કરતા પણ ઓછી થઈ ગઈ છે. કે એ બાળકો છે ને એક વસ્તુ ઉપર ફોકસ કરવાનું ચૂકે છે, એ ફોકસ કરી શકતા નથી. કેમ કે કોરોના પછી ઘરમાં રહેવાનું, એટલે કે કાં તો ટીવી જોવે કાં તો મોબાઈલ જોવે, બહાર તો ક્યાંય જવાનું નહીં, બરાબર ને? એટલે એના લીધે એમને શું થયું છે કે એક જગ્યાએ ફોકસ કરી શકતા નથી. તો એ ફોકસ કરી શકે એના માટે પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ કે મારું બાળક એક જગ્યાએ ફોકસ કરી શકે એના માટે હું શું કરી શકું? એની સાથે રમી શકું, એવી કોઈ ગેમ રમી શકું, એ વિડીયો ગેમ રમે, મોબાઈલમાં કોઈ ગેમ રમે, એના કરતા અડધો કલાક દિવસનું હું એને આપી શકું. કામ તો હંમેશા રહેવાનું છે, આખી જિંદગી રહેવાનું છે, પણ એવું નથી કે હું બાળક માટે જ આખો દિવસ 24 કલાક કરું, એવું પણ નથી. એને એવું નથી જોઈતું, પણ અડધો કલાક દિવસનો તમે એની સાથે રમી લો, એ પણ એના માટે બહુ છે, ઇનફ છે. આપણે જે 7th ડે નું જે ઇન્સિડન્સ બન્યું હમણાં, બધાને ખબર હશે, 7th ડે અમદાવાદમાં જે સ્કૂલ છે
એમાં એક બાળકે બીજા બાળકને મારી નાખ્યું, બરાબર ને? તો એ અગ્રેશન ક્યાંથી આવ્યું? એ બાળક જન્મીને જ એવું હશે? નહીં હે. તો એને ક્યાંક જોયું હશે, ફેમિલીમાં એવું જોયું હશે, આજુબાજુનું વાતાવરણ એવું જોયું હશે, ક્યાંક તો ક્યાંક એ ક્યાંથી બાળક ક્યાંથી શીખે છે? એના ઘરમાંથી, એના પેરેન્ટ્સ જોડેથી, ફેમિલીમાં જે મેમ્બર્સ છે, આડોશ પાડોશમાં જે લોકો છે, એની સોસાયટીમાં, સમાજમાં, શહેરમાં, આ બધા લોકોને જોઈને શીખે છે બાળક. તો એ બાળકને આપણે દોષ આપી શકીએ કે ના તું આવું છે? એના માટે જવાબદાર કોણ છે? સોસાયટીને, કે સોસાયટીએ કઈ એવું વાતાવરણ એને નહીં આપ્યું હોય કે ક્યાંક કોઈ ફરજ ચૂક્યું હશે એટલે એ બાળક એટલું અગ્રેસિવ બન્યું છે. તો મારા બાળકમાં આવા ગુસ્સાવાળા તત્વો ના આવે, એ પ્રેમ ભાવથી રહે, બધા જોડે ભાવથી, પ્રેમથી, હસી મળીને એકદમ ભાવનાત્મક એનામાં ગુણ હોય, સેવા ભાવ હોય, એવા ગુણો એનામાં આવે, એવી જ આપણી ઈચ્છા હોય ને, તો એના માટે આપણે શું કરવાનું છે? કોઈ ક્લાસ કરવાના છે? નહીં. આપણે જેવા છીએ એવા રહેવાનું છે. આપણે કેવા છીએ, આપણો જે મૂળભૂત સ્વભાવ છે ને, એ આપવાનો છે, લોકોને આપવાનું. તમે જોજો, કંઈક લેવું હશે ને તમારે, તો તમને સંકોચ થશે, પણ જ્યારે તમારે આપવું હશે ને, ત્યારે તમને એકદમ ખુશી થશે કે ના, મેં કંઈક આપ્યું. હંમેશા એવો અનુભવ કરશો તમે કે કંઈક કોકની જોડેથી લેવું હશે ને તો આમ સંકોચ થશે. કદાચ કોકની જોડે સારો ડ્રેસ હોય અને માગવા જવું હોય ને, તો એમ થાય કે કેમ માગવું? પણ જો આપણી જોડે સારો ડ્રેસ હોય ને કોઈને આપવું હોય ને, તો એકદમ ખુશી થાય કે યસ, મેં કોકને કંઈક આપ્યું, કોઈના માટે હું મદદરૂપ થઈ. તો આપણે કોઈના માટે મદદરૂપ થઈશું, સારી ભાવનાથી રહીશું, તો આપણું બાળક પણ સારી ભાવનાથી રહેવાનું છે. ઓટોમેટિક એનામાં એ ગુણ આવશે. એ જે જોશે કે મારી મમ્મી કે મારા પપ્પા આવી રીતે રહે છે, તો મારે પણ આવી રીતે જ રહેવાનું છે. બાળક છે ને 12 વર્ષનું થાય ને ત્યાં સુધી આપણે એને આ જ ગુણ, કદાચ ભણવામાં પ્રેશર નહીં આપો ને તો ચાલશે, પણ એનું જે ઇન્ટેલેક્ટ છે ને, એ 12 વર્ષ સુધી જે 99% ડેવલપ થઈ જાય છે. એના પછી આપણે ગુજરાતીમાં કહેવત છે, ખબર છે ને, 12 બુદ્ધિ 20 વાન, 16 શાન, આવી તો આવી નહીતર ગઈ. તો 12 વર્ષનું બાળક થાય ને ત્યાં સુધી મોસ્ટલી એનું આખું 99% માઇન્ડ ડેવલપ થઈ જતું હોય છે. તો આપણે ધ્યાન ક્યાં સુધી આપવાનું છે? એ 12 વર્ષનું થાય ત્યાં સુધી જ. પછી તો એ એમ પણ સાંભળવાનું નથી, કેમ કે એનું ઇન્ટેલેક્ટ માઇન્ડ ડેવલપ ઓલરેડી થઈ ગયું છે. એને ખબર છે કે શું સારું છે, શું ખરાબ છે. તો ત્યાં સુધી એનામાં છે ને ભાવનાત્મક જે બીજ છે ને, એ રોપવાની જરૂર છે. એ કદાચ ક્લાસમાં ફર્સ્ટ નહીં આવે ને તો ચાલશે, અને એને એવું પ્રેશર પણ નહીં આપવા. આજકાલ તો પ્રેશર કેટલું આપે છે ના, ક્લાસમાં ફર્સ્ટ જ આવવાનું છે. કેમ તું ફર્સ્ટ ના આવે? તને કેમ 90+ માર્ક્સ ના આવે? પેલાને આવે. તું જો પેલા છોકરાને જોતો કેટલો આખો દિવસ ભણ ભણ કરે છે, અને તું આખો દિવસ રમ રમ રમ. થોડુંક તો તું જવાબદાર બન. અરે પણ શું છે, એ કઈ કુકર છે તો તમે એને પ્રેશરાઇઝ કર્યા કરો, કર્યા કરો, કર્યા કરો. જે કરવાનું છે એ તો એ કરવાનું જ છે. તમે જ તમારું બાળપણ યાદ કરો. તમને એવું કે કરતા હોય કે ભણ 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 ભણ, તો તમે ભણતા હતા? અને ભણ્યા પણ હોય તો પણ તમારે જે કરવું છે એ જ તમે કર્યું ને. એક ઉંમર પછી આપણામાં એ રિસ્પોન્સિબિલિટી આવી જ જાય છે કે મારે આ કરવું જોઈએ. કોઈના કહેવાથી આપણે કઈ કર્યું નહીં ને? મમ્મી એમ કે તું આ કર,
તું રસોઈ કર કર શીખ 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 રસોઈ શીખ, પણ આપણે શીખ્યા નહીં. પણ જ્યારે આપણામાંથી જવાબદારી આવી, મેરેજ થયા, પછી કોઈએ શીખવાડવું પડ્યું આપણને, આવડી ગયું ને. બાળકનું પણ એવું છે. આજકાલ બાળકોમાં સ્ટ્રેસ આવી ગયો છે. નાના નાના બાળકો એમ કે મને માથું દુખે છે. બોલો, આપણને મને ખુદને એવું થાય કે મને હમણાં સુધી ખબર નથી પડતી કે માથું દુખવું શું કહેવાય. અને નાના નાના બાળકો એમ કે મને માથું દુખે છે, મને ટેન્શન આવી ગયું છે. તો આ બધું ક્યાંથી આવે છે? આપણામાંથી. આપણે એને ટેન્શન આપીએ છીએ ત્યારે ટેન્શન લે છે. તું આમ નહીં કરે ને તો આમ કરીશ, તું ભણીશ નહીં તો હું તને મારીશ, કાં તો તું ભણીશ નહીં તો તને આ ગિફ્ટ નહીં મળે, આ વસ્તુ નહીં મળે, તું આમ નહીં કરે તો તને આ વસ્તુ નહીં મળે. એને પ્રેશરાઇઝ કર્યા કરીએ આપણે. એવું પ્રેશર નથી આપવાનું એને, તો જ એ ખીલી શકશે. નહીતર એ સ્ટ્રેસમાં એનામાં જે આવડતો હશે ને, એના જે સ્કિલ હશે એ પણ ડેવલપ નહીં થાય. તો આપણે એવું ઈચ્છતા નથી કે આપણા બાળકની જે સ્કિલ છે એ પણ ડેવલપ ના થાય. એના પાછળના મગજનો અને ઉપરના મગજનો બંને મગજનો વિકાસ થાય એ બહુ જરૂરી છે. મારે ક્રિકેટર બનવું હતું, પણ હું ના બની શકી, કે હું ના બની શક્યો. એટલે મારે એવી ઈચ્છા છે કે મારું બાળક મોટો થઈને ક્રિકેટર બને. તો એ ઓકે કહેવાય? બાળકને ક્રિકેટર ના બનવું હોય તો, એને સાયન્ટિસ્ટ બનવું હોય તો આપણે ફોર્સફુલી એને કહી શકાય કે તું ક્રિકેટર બનજે? ના. તો એ સારો ક્રિકેટર બની શકશે? નહીં બની શકે. બે માંથી એક પણ સારું નહીં બની શકે. ક્રિકેટર બનવાનું પ્રેશર છે એટલે સાયન્ટિસ્ટ પણ સારો નહીં બની શકે અને ક્રિકેટર પણ સારું નહીં બની શકે. તો આપણી જે એક્સપેક્ટેશન છે એનો પોટલો બાળક ઉપર નાખવાનું નથી. આ મોડર્ન પેરેન્ટિંગનો સૌથી મોટો જેને કહેવાય ને એ પોઈન્ટ છે કે બાળક ઉપર આપણે આપણા એક્સપેક્ટેશનનો પોટલો નાખવાનો નથી. બાળક કોઈ આપણી પર્સનલ એવી પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. બાળકને આપણે જન્મ આપ્યો છે, ભગવાને આપણને એવા ભાગ્યશાળી બનાવ્યા છે કે આપણે એક જીવાત્માને આ દુનિયામાં લાવી શકીએ. પણ એનો મતલબ એવો નથી કે બાળક હું જે કહું એ જ કરવું જોઈએ. એવું નથી અને એવું કરવું પણ ના જોઈએ. હમણાં મને કોઈ એવું કે તારે હું કહું એમ જ કરવાનું, તો મને ગમે? ના ગમે. ઓબ્વિયસલી દરેકને ફ્રીડમ જોઈતી હોય છે. બાળકને પણ એના લેવલની ફ્રીડમ જોઈતી હોય છે. તો આપણે એને આપી શકીએ? આપી શકીએ ને? યસ. બાળક ભૂલ કરે છે તો એને કરવા દો. એ ભૂલથી એ શીખશે. એને સમજવા દો કે આ ભૂલ મેં કયા કારણથી કરી છે અને એ ભૂલ ફરીથી ના થાય એનું મારે કઈ રીતે ધ્યાન રાખવું. જો તમે જ એને ટોક 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 કરશો તો એને સમજવાનો કોઈ ચાન્સ જ નહીં મળે. એને એક ફૂલ છે એની કળી બની, તો એ કળીમાંથી જે ફૂલ ખીલે છે, પાંખડીઓ છૂટી પડે છે, એને આમ વન બાય વન કોઈએ પાડવી પડે છે કે ચલો એક પાંખડી આમાં છૂટી પાડીશું તો સરસ ફૂલ બની જશે? કરીએ આપણે. તો પછી એ પાંખડી એ ફૂલ શું થઈ જાય? વિખરાઈ જાય ને. એ ફૂલ છે પાંખડી આમ વન બાય વન ઓટોમેટિક નેચરલી જ ખીલશે તો જ એ સુંદર ફૂલ બનશે, કે એને કોઈ પ્રેશરથી આમ છૂટી પાડશે તો સુંદર બનશે? તો બાળકનું પણ એવું છે. એને પ્રેશરથી છૂટું એમ પ્રેશરાઇઝ નથી કરવાનું કે તારે આ જ કરવાનું છે, આ વસ્તુ આવી રીતે
માઇક ચાલુ કરશો રિંકલબેન? બધાનું વચ્ચે વચ્ચે ચાલુ થઈ જતું હતું ને એટલે બધાનું બંધ કરી દીધું. માઇક ખાલી વિડીયો તો દેખાય જ છે, માઇક બધાનું ચાલુ થઈ જતું હતું ને. ઓકે, કન્ટિન્યુ. ઓકે. બાળક કંઈક ભૂલ કરે તો એના ઉપર ગુસ્સો નથી કરવાનો કે આમ આમ કેમ કર્યું. ભૂલ કરે તો ઇટ્સ ઓકે, વાંધો નહીં, કઈ જ વાંધો નહીં, એમાં કઈ ખોટું નથી. હું પણ નાનેથી મોટી થઈ, કદાચ આજે 35 વર્ષની થઈ, તો 35 વર્ષમાં મેં કોઈ દિવસ કઈ ભૂલ જ નથી કરી. મેં પણ બહુ બધી ભૂલો કરી છે, અને ભૂલો કરવાથી તો માણસ શીખે છે. ઇટ્સ ઓકે, કઈ જ વાંધો નહીં. ભૂલો થાય તો એમાં કઈ ખોટું નથી. એ ભૂલમાંથી એ કઈ શીખશે. એના ઉપર ગુસ્સો કરવો, એને નીચો દેખાડવો કે નીચી દેખાડવી, એનાથી શું ફાયદો થાય? એનો કોન્ફિડન્સ ડાઉન થાય. બાળકમાં જે સેલ્ફ કોન્ફિડન્સ હોય ને, એ એકદમ તળિયામાં જતો રહે કે અરે યાર, મને તો કઈ નથી આવડતું, હું તો હંમેશા ભૂલો જ કર્યા કરું છું, મમ્મીને હંમેશા મને ખીજાવું જ પડે છે. એમ એ એકદમ કરમાઈ જશે. એ ખીલવાના બદલે શું થશે? કરમાઈ જશે. તો આપણને કરમાયેલું બાળક જોઈએ કે ખીલેલું? કોન્ફિડન્ટ બાળક આપણને કેવું ગમે? હે ને? કોકનું બાળક હોય એકદમ સરસ બોલતું હોય, બધા જોડે વાતો કરતું હોય મસ્ત મસ્ત, તો તમને કેવું થાય કે જો તો આ બાળક કેવું છે, બધા જોડે વાતો કરે છે. આપણને થાય ને, કોન્ફિડન્ટ બાળક બધાને ગમે. તો આપણું બાળક પણ કોન્ફિડન્ટ બને, એ પણ આપણને ગમે ને. કે એકદમ કોઈ માણસને જોઈને એકદમ આમ છુપાઈને ખૂણામાં બેસી જાય, કોઈ બોલાવે તો જવાબ ના આપે, એવું ગમે. તો આપણે જ એને નહીં બોલવા દઈએ. કોઈ ભૂલ કરશે, કઈ વસ્તુ કંઈક કામ કરવા જશે, કંઈક બનાવવા જશે, એ જ આપણે નહીં કરવા દઈએ, તો પછી બાળકમાં એ કોન્ફિડન્સ આવશે? નહીં આવે. એને હંમેશા સતત થયા કરશે કે હું તો આવો છું, મારાથી તો કઈ ના થાય, મને કશું આવડતું જ નથી, એવું જ થયા કરશે એને. અને એ આગળ કોઈ જ પ્રગતિ કરી શકશે નહીં. તો બાળકને આપણે ઘરમાં જ એવું વાતાવરણ આપવાનું છે કે એ બહાર જઈને કોન્ફિડન્સથી પોતાની જાતને પ્રેઝન્ટ કરી શકે. આપણે છે ને આપણી જે ડિપેન્ડન્સી છે ને ક્રિએટ કરતા હોય બાળક ઉપર. મારા બાળકને તો મારા વગર ચાલે જ નહીં, મારા વગર એ કંઈક કરી જ ના શકે, એવી ડિપેન્ડન્સી ક્રિએટ કરવાની જરૂર નથી. બાળકને થોડું ઇન્ડિપેન્ડન્ટ રહેવા દો. એ ઇન્ડિપેન્ડન્ટ રહેશે તો જાતે કંઈક કરવાની કોશિશ કરશે, અને જાતે કંઈક કરશે તો એનું શારીરિક, માનસિક, બૌદ્ધિક, આત્મિક વિકાસ થશે. નહીતર બધું જ હું કરી આપીશ તો બાળક કઈ શીખી શકશે નહીં. એને માટીમાં રમવા દો, ગાર્ડનમાં લઈ જાઓ, નેચર સાથે રહેવા દો, ખુલ્લા પગે દોડવા દો. અરે ચપ્પલ કેમ નથી પહેર્યા? પગ ગંદા થાય છે. પણ થવા દો ને પગ ગંદા, શું વાંધો છે? ધોઈ નાખજો. એ માટી સાથે રહેશે, જમીન સાથે રહેશે, પંચ જે તત્વો છે આપણા, એ તત્વો સાથે કનેક્ટેડ રહેશે, તો એનો સૌથી વધારે બૌદ્ધિક વિકાસ થશે. જે ઇલેક્ટ્રોન્સ હોય ને, માટીમાંથી આપણને ઇલેક્ટ્રોન્સ મળે, પછી જે ઘાસ છે એમાંથી જે ઇલેક્ટ્રોન્સ મળે. આપણી બોડી શેનાથી બનેલી છે? 5 તત્વોથી બનેલી છે. એ 5 તત્વો જોડે આપણે કનેક્ટેડ રહીશું તો આપણો સર્વાંગી વિકાસ થઈ શકશે. તો બાળકને ખીલવા દો. ગુરુજીએ આપણને કીધું હમણાં આપણે અમૃત વાણીમાં કે સાધના, સ્વાધ્યાય, સંયમ, સેવા એ આત્મોત્કર્ષ માટે બહુ જ જરૂરી છે.
તો આ બધું આપણે કરીશું તો એ આપણા બાળકમાં આવવાનું જ છે. સાધના હું કરીશ તો મને ખબર પડશે કે મારામાં શું ખામી છે, મારામાં શું પોઝિટિવ પોઈન્ટ્સ છે, એ બધું હું જોઈશ, જાણીશ, એને સુધારવાનો પ્રયત્ન કરીશ અને મારું બાળક પણ એ જોશે તો એનામાં એ ગુણ ચોક્કસથી આવશે. જેમ મેં કીધું કે બાળક હું જે જોઉં છું, બાળક જે જોવે છે એ કરે છે. સવારે ઉઠી અને હું ભગવાનને પ્રાર્થના કરતી હોય, બે હાથ જોડીને એક બે શ્લોક બોલતી હોય તો બાળકને શીખવાડવું પડે કે ભગવાનને હાથ જોડીને શ્લોક બોલવાના છે? ના, ઓટોમેટિક શીખી જવાનું છે કે મારી મમ્મી આ વસ્તુ કરે છે એટલે મારે પણ કરવાની છે. થાય ને એવું? ઘરમાં આપણે જોયું હોય એક સ્ત્રી તરીકે નાનેથી કે મમ્મી જ બધું ઘરનું કામ કરે છે, રસોઈ બનાવે છે, કચરા પોતા કરે છે, ઘરનું ધ્યાન રાખે છે, કોઈ નાની મોટી વસ્તુ ખૂટતી હોય એ લઈ આવે છે. તો પછી આપણે મોટા થયા, સાસરીમાં આવ્યા, પછી આપણને કોઈ શીખવાડવું પડ્યું કે એક મા તરીકે, એક પત્ની તરીકે, એક વહુ તરીકે મારે શું શું ડ્યુટીઝ કરવાની છે? ના. કેમ કે આપણે આપણા મમ્મીને જોયા છે એ કેટલા સમર્પણ ભાવથી, કેટલા નિસ્વાર્થ ભાવથી પોતાના પરિવારનું નર્ચરિંગ કરતી આવી છે. તો મારે પણ એ જ કરવાનું છે. એવું આપણું બાળક પણ શીખે છે. હંમેશા એ જે જોવે છે બાળક માટે એના પેરેન્ટ્સ ભગવાન હોય છે, આઈડિયલ હોય છે, હીરો હોય છે. દરેક બાળક માટે કે મારા માતા પિતા જે કરે એ જ મારે કરવાનું છે. પછી એ સારું હોય કે ખરાબ હોય, એને તો કઈ ખબર હોતી નથી કે શું સારું છે, શું ખરાબ છે. જે મને કોઈએ કીધું કે આ સાચું છે, આ ખોટું છે, આ સારું છે, આ ખરાબ છે, એ મેં માની લીધું. હવે હું મારા બાળકને કહીશ આ સાચું છે, આ ખોટું છે, આ સારું છે, આ ખરાબ છે, એ મારું બાળક માની લેશે. હવે આપણે જોઈએ છે કે બહારનું ઇન્ફ્લુઅન્સ પણ વધી ગયું છે. બાળકો છે, ખાસ કરીને ટીનેજર્સ ની વાત કરીએ તો એના ફ્રેન્ડ સર્કલમાં કે કોઈ એવી ખોટી સંગતમાં આવી અને ખોટા રસ્તે ચડી જતા હોય છે. તો એવું ના થાય એના માટે આપણે શું કરી શકીએ? તમારી માટે તો અત્યારે એ બહુ સારી વાત છે કે અત્યારથી તમને એ જાણવા મળ્યું છે. ગર્ભમાં બાળક છે ત્યારથી તમને ખબર છે કે મારું બાળક કોઈ ખોટા રસ્તે ના જાય એના માટે હું કંઈક કરી શકું. તો એ સંવાદ છે. ગર્ભમાંથી જેવી રીતે આપણે અભિમન્યુની વાત જાણેલી છે કે ગર્ભમાં જ અભિમન્યુ ચક્ર વેદતા શીખી ગયા હતા. તો બાળક પણ ગર્ભમાં જ બધું સાંભળે છે. તો હંમેશા બાળક સાથે શું કરવાનું? કમ્યુનિકેશન કરવાનું. ભલે આપણને એવું લાગતું કે સાંભળે છે, નથી સાંભળતું, હંમેશા એની સાથે કમ્યુનિકેશન કરવાનું. બહાર આવે, નાનું હોય, બોલતા ના શીખ્યું હોય તો એની સાથે વાતો કરવાની. સ્કૂલમાં જાય તો એને સ્કૂલેથી આવે એટલે પૂછી શકાય કે તમે આજે શું કર્યું બેટા? શું ગમ્યું, શું ના ગમ્યું? કોઈ કઈ હેરાન કર્યા કે તમે કોઈને હેરાન કર્યા, કોઈ પણ એ ફ્રીલી આપણી સાથે બધું શેર કરી શકે ને એવા એક ફ્રેન્ડ બની જવાનું. માતા તો આપણે છીએ જ ઓટોમેટિક. બાળકને જન્મ આપ્યો એટલે માતા તો બની જ ગયા છીએ, પણ એક મિત્ર બનીશું ને બાળકના તો એને ક્યારે એવો અભાવ નહીં થાય કે મારે કંઈક શેર કરવું છે, હું કોની સાથે શેર કરું? મારી મમ્મી છે જ, હું એની સાથે શેર કરી શકું. તો એ બાર એના ફ્રેન્ડ જોડે કે કોઈ એવા વ્યક્તિને એ વાત કરવા જશે નહીં. એને ખબર છે ઘરમાં જેવું ફ્રી વાતાવરણ હોય તો બાળક ખુશી ખુશી બધું શેર કરશે. અને જો ઘરમાં જેવું વાતાવરણ હોય તો બાળક
ખોટું બોલશે કે હું મારી મમ્મીને આ સાચું કહીશ ને તો મારી ઉપર ગુસ્સો કરશે, એટલે હું એની સાથે આ શેર ના કરી શકું. એટલે બાળક ખોટું બોલશે, અગેન એને છુપાવવા બીજું ખોટું બોલશે, ખોટું જ બોલ્યા કરશે. પછી તો આપણને એવું જોઈએ. તો કેવું વાતાવરણ આપણે આપી શકીએ? એકદમ ફ્રેન્ડલી વાતાવરણ આપવાનું બાળકને, કે ગમે તેવી વાત હોય એ એના મમ્મી કે એના પપ્પા જોડે એકદમ ફ્રીલી શેર કરી શકે. એને કઈ દુઃખ લાગ્યું, કઈ ખુશી થઈ, કઈ આવડ્યું, કઈ ના આવડ્યું, શું એને ખટકે છે, શું ખૂચે છે, કોણ ગમે છે, કોણ નથી ગમતું, શું કરવું છે, શું નથી કરવું, એ બધી વસ્તુ તમારી સાથે શેર કરી શકે એવું આપણે એને વાતાવરણ આપીશું. તો મને પણ ખુશી થશે કે યસ, મારું બાળક મારી સાથે બધું શેર કરે છે. અને જો એવું વાતાવરણ હશે ને ઘરમાં, તો એને બીજા કોઈની જરૂર પડશે નહીં. બીજાની બહાર બાળક કેમ જતું હોય? કેમ કે ઘરમાં એને એ વાતાવરણ મળતું નથી, એ પ્રેમ ભાવ મળતો નથી. અને બહારથી જે સલાહ સૂચન જે કંઈ પણ મળશે એ તમારા બાળક માટે સારું જ છે એની કોઈ ગેરંટી નથી. તો અત્યારથી જ આપણે બાળકને એટલો પ્રેમ ભાવ, બીજું કંઈ આપીએ કે ના આપીએ, એને પ્રેમ ભાવ આપવાનું છે. એને હંમેશા એ આશ્વાસન આપવાનું છે કે તું જેવો પણ છે, કે જેવી પણ છે, એકદમ પરફેક્ટ છે. તારામાં કોઈ જ ખામી નથી, તું એકદમ પરફેક્ટ જ છે. કઈ ના આવડે તો એમાં એને નીચું દેખાડવાની જરૂર નથી. એક જ મિનિટ. અહીંયા પિન કરેલું છે વોટ્સએપમાં, મોમી પિન મારેલું છે ને, ફોન કરી દો કે મને ગાડી મોકલી દો લેવા માટે. ગાડી મોકલવા. તો બાળકને આપણે એવું વાતાવરણ આપી શકીએ. હવે તમને એવો પ્રશ્ન થાય કે હું તો એને પ્રેમ ભાવ આપી દઉં, એને એવું સારું વાતાવરણ આપી દઉં, પણ ઘરમાં તો બીજા બધા સભ્યો પણ છે, બધાને હું કઈ રીતે સમજાવી શકું? બધાના સ્વભાવ તો હું ચેન્જ ના કરી શકું. એવો પ્રશ્ન થાય ને. ઘરમાં કદાચ 5 વ્યક્તિ છે તો પાંચેયના સ્વભાવ સરખા હોય એવું જરૂરી છે? ના. કોઈ ગુસ્સા વાળું હશે, કોઈ શાંત હશે, કોઈ બોલવા વાળું હશે, કોઈ ઓછું બોલવા વાળું હશે. દરેકના સ્વભાવ અલગ અલગ હોય ને. અને બધાના સ્વભાવ આપણે ચેન્જ કરી શકીએ? ના કરી શકીએ. કદાચ હું મારા બાળક માટે મારો સ્વભાવ ચેન્જ કરી દઉં, પણ બધા એવું કરી શકશે? નહીં કરી શકે. તો એના માટે શું કરી શકાય? બાળક તો ઘરમાં જ રહેવાનું છે, બધા લોકો જોડે રહેવાનું છે, ખાલી એકલી મમ્મી જોડે તો રહેવાનું નથી. તો બાળકને આપણે જે આપવું છે ને, જે પ્રેમ ભાવ લાગણી ઇમોશનલી એને એટલો સ્ટ્રોંગ બનાવવાની કે પછી બીજા શું કરે છે ને એનાથી એને કઈ એ જ ના હોય. મારી મમ્મી શું કરે છે એ જોતો હોય હંમેશા. તમે મેં તો ઓબ્ઝર્વ કર્યું છે
કે મારા બાળકને છે ને બીજા શું કરે છે એનાથી કઈ મતલબ જ ના હોય. એના બા શું કરે છે, દાદા શું કરે છે, ઇવન પપ્પા શું કરે છે, એની હીરો કોણ છે? મમ્મી જ છે. મમ્મીએ આવું કર્યું એટલે મારે એવું કરવાનું. મમ્મી તું તો આવું કહેતી હતી ને, પણ તું તો આવું કરે છે, એ પણ એ કહી શકે છે. ક્યારે? કેમ કે એને ફ્રીડમ છે. એ જે વિચારે છે, અનુભવે છે, એ બોલવાની એને ફ્રીડમ છે. એ ફ્રીડમ પણ આપવી જરૂરી છે. એવું નથી કે કઠપૂતળી આમ જે મીણનું પૂતળું બનીને રહી જાય કે બસ હું આમ નચાવું તો આમ નાચે, આમ નચાવું તો આમ નાચે. એવું નથી. એ પણ એક જીવતું જાગતું વ્યક્તિ છે. એની પોતાની બુદ્ધિ છે અને એ જે વિચારે છે, સમજે છે, એ બોલવાનું એને હક છે. પછી આપણે એને કહી શકાય કે બેટા તે જે કીધું ને એ બહુ જ પરફેક્ટ હતું, બહુ જ સારું હતું, પણ હંમેશા કોઈને ખોટું લાગે એવું પણ આપણે ના કહી શકીએ. એવું એને સમજાવી શકાય. કેમ કે મમ્મી સમજે છે કે મારું બાળક અપફ્રન્ટ છે, જે અનુભવે છે એ કહી દે છે, પણ સામે કદાચ કોઈ બીજી વ્યક્તિ હોય એને ન કહેવાનું કહી દે તો પછી એને ખોટું પણ લાગી શકે. તો એને એવું પણ આપણે સમજાવી શકીએ, પણ ક્યારે? ગુસ્સાથી નહીં. બીજાની સામે એને ઉતારી પાડવાનું નહીં. આ વસ્તુને એકદમ ખાસ ધ્યાન રાખવાનું. બાળકે કઈ ભૂલ કરી અને 4 વ્યક્તિ સામે કદાચ એને તમે મારવા લાગો કે ખીજાવા લાગો ને, ત્યારે એની જે સેલ્ફ રિસ્પેક્ટ છે ને એ બહુ જ ડાઉન થઈ જાય, અંદરથી બહુ જ હર્ટ થઈ જાય કે આટલા લોકોએ મને જોયો માર ખાતા કે વડ ખાતા કે કંઈક ભૂલ કરી, એ આટલા બધા લોકોને ખબર પડી ગઈ. તો એવું ક્યારેય નહીં કરવાનું. એ જ્યારે કંઈક ભૂલ કરે ને તો ઠીક છે, જ્યારે કરી ત્યારે કરી લીધી, પણ સૂતી વખતે જ્યારે આપણી પાસે હોય એને પ્રેમથી હગ કરીને, માથે હાથ ફેરવીને આપણે એને સમજાવી શકીએ કે બેટા તમે જે આજે કર્યું એ તમને લાગે છે કે આ સાચું હતું, સારું હતું? નતું ને? ના મમ્મી, એ તો બહુ ખરાબ હતું, મને લાગ્યું કે આવું મારે ના કરવું જોઈએ, પણ શું કરું મમ્મી? હવે તું જ મને સમજાય કેવી રીતે કરાય. એ તમને પ્રશ્ન પૂછશે કે મમ્મી આ ભૂલને હું કઈ રીતે સુધારી શકું. પણ જો 4 માણસ કે 10 માણસ વચ્ચે તમે એને ઉતારી પાડશો ને તો એ જે માણસ પ્રત્યેની રિસ્પેક્ટ જ એ ખોઈ બેસશે. પછી એ તમારી પણ રિસ્પેક્ટ નહીં કરે અને એનો સેલ્ફ કોન્ફિડન્સ પણ ડાઉન થઈ જશે. તો બાળકની રિસ્પેક્ટ કરવાની. એવું નથી કે મેં એને જન્મ આપ્યો છે એટલે મારો આમ જન્મસિદ્ધ હક થઈ ગયો છે એને કંઈ પણ કહેવાનો, એને ક્યાંય પણ ઉતારી પાડવાનો, એને મારવાનો, એને વઢવાનો, એને બોલવાનું, ખીજાવાનું, એ બધો મારો હક છે. એવું નથી. જન્મ આપ્યો છે બહુ સારી વાત છે, પણ એનું નિર્માણ ભગવાને કર્યું છે. એને કંઈક કારણથી ભગવાને અહીંયા મોકલ્યું છે. આ ધરતી ઉપર એ જીવાત્મા આવ્યું છે તો એને કંઈક કારણથી મોકલ્યું છે. આપણે એને મોટું કરવા માટે નિર્મિત બન્યા છે, નિમિત્ત બન્યા છે. એ બહુ સારી ગૌરવની વસ્તુ છે, પણ એની ઉપર આપણો હક લાગી ગયો, એને કંઈ પણ કરવાનું, કોઈ પણ રીતે ટ્રીટ કરવાનું, એ એવું નથી. એ જીવાત્માની આપણે રિસ્પેક્ટ કરવાની છે. અને હું જે કહું છું, હું જે સમજું છું એ તમારા માટે સાચું જ હોય કે તમે એને અગ્રી કરતા જ હોય
એવું પણ જરૂરી નથી કે હું એવું કહું કે આજે હું આટલું બોલી કે મારે આવું કરવું જોઈએ, આવું ના કરવું જોઈએ, એક માતાએ બાળક સાથે આમ રહેવું જોઈએ, આમ ના રહેવું જોઈએ, એ બધું તમે આજે સાંભળ્યું. પણ એવું જરૂરી નથી કે તમે એમાં અગ્રી કરતા જ હોય. તમારો અનુભવ કંઈક અલગ હોઈ શકે, એ પણ ઓકે છે, પરફેક્ટ છે. તમે તમારા વિચારો પણ અહીંયા મૂકી શકો છો. કોઈએ કંઈ બોલવું હોય કે આ વસ્તુ તમે બોલ્યા જે કીધી એમાં હું અગ્રી નથી કરતી, એની જગ્યાએ આમ કરી શકાય. કોઈએ કઈ એવો પ્રશ્ન છે જે હું આજે આટલું બોલી એમાંથી કઈ અગ્રી કરતા હોય, ના અગ્રી કરતા હોય, એવો કઈ પોઈન્ટ છે કોઈને? કે કઈક એનામાં ડીપ સમજવા માંગતા હોય કે તમે આ બોલ્યા એ મને નથી સમજાયું, તો થોડું એક્સપ્લેન કરશું? કોઈ એવો પ્રશ્ન છે કોઈને? કોઈને નથી? બધા બાળકો શીખી ગયા, સમજી ગયા? હોશિયાર બાળકો છે? કોઈએ કઈ લખ્યું છે? કે ફેમિલી સાથે રહેતા હોય તો કેવી રીતે મેનેજ કરવું, એક્સપ્લેન. સરસ, મસ્ત પ્રશ્ન છે. બહુ સાચી વાત છે. હું મારા ઘરની વાત કરું ને તો અમે પાંચ પાંચ જણા છીએ, સાસુ, સસરા, હસબન્ડ, મારો છોકરો અને હું. એમાં મારા સાસુનો સ્વભાવ છે ને એકદમ આમ મોટેથી બોલવાનો, અને એવું એમના મનમાં કઈ ના હોય પણ એવો છે. પછી સસરાનો સ્વભાવ ઓછું બોલવાનું પણ ગુસ્સો જલ્દી આવી જાય. મારા હસબન્ડનો સ્વભાવ પણ એવો છે. સાસુ સસરાનો એવો છે એટલે હસબન્ડનો પણ એવો છે કે જલ્દી ગુસ્સો આવી જાય, અને કદાચ બહુ વધારે ગુસ્સો આવે તો બાળકને મારે પણ ખરા. અને મારો સ્વભાવ થોડો શાંત છે. તો હવે હું એ લોકોને તો એવું ના કહી શકું ને કે તમે લોકો શાંત થાવ, તમારા જે સ્વભાવ છે એનો પ્રભાવ બાળક ઉપર પડે છે, એ પણ ગુસ્સાવાળો બને છે, તો તમે સુધરી જાઓ એવું તો હું ના કહી શકું ને. હા, કેમ કે આજે 60-65 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિમાં ચેન્જ આવી જાય એવી એક્સપેક્ટેશન પણ ખોટી જ છે ને. કાકા ઘડે કાંઠા ચડે ના ચડે. પણ આપણે આપણો પ્રયત્ન ચાલુ રાખવાનો. મને મારા બાળકને પ્રેમાળ બનાવવું છે, શાંત સ્વભાવનું બનાવવું છે, તો મારે હંમેશા કંઈ પણ થાય મારા બાળક સાથે પ્રેમથી વર્તન કરવાનું છે. પછી એ ગમે તેવી ભૂલ કરે, કાચનો ગ્લાસ ઢોળી નાખે, તોડી નાખે, કે પછી કઈ પણ વસ્તુ હોય, એને ભૂલ કરી છે એ આપણે બદલી શકવાના છીએ? ના. ગ્લાસ ફૂટી ગયો છે, ગ્લાસ તૂટી ગયો છે, તો પછી આપણે એને જોડી શકવાના છીએ? ના. તો પછી ગુસ્સો કરવાથી કઈ ફાયદો? ના. ઉલટાનું આપણા બાળકને આપણા પ્રત્યે ડર બેસશે. નાનો એવો વિચારો કે બાળકને આપણો ડર હોવો જરૂરી છે. આવું પણ ઘણા વિચારતા હોય કે કેમ ડરવું જરૂરી છે? બાળક તમારું છે, તમારા પ્રત્યે એને પ્રેમનો ભાવ હોવો જોઈએ, ડરની લાગણી નહીં. પછી તમે કઈ વાંધો નહીં, ફૂટી ગયો કોઈ વાંધો નહીં, તને વાગ્યું નથી ને,
ચલો ઓકે થઈ જાવ, રડવાની કાંઈ જ જરૂર નથી. તો કોઈ પણ સિચ્યુએશન હોય, મારા બાળક સાથે હું હંમેશા પ્રેમથી રહીશ. પ્રેમ ભાવ એ મોટી જે હું કંઈક મારા બાળકને આપી શકું ને, એ સૌથી મોટી ગિફ્ટ છે. આવું જો હું મનમાં રાખીશ ને, તો પછી બીજા ઘરમાં જેવા હોય એ કદાચ હું નહીં સુધારી શકું, કે બધાને નહીં કહી શકું કે તમે સમજો, તમે સુધરો. પણ જો હું એવો ભાવના રાખીશ ને, તો મારો બાળક હંમેશા એ જ જોશે કે ના, જો મારી મમ્મી કેવી છે, મેં આટલું કર્યું તોય એને ગુસ્સો ના આવે. એને એવું થશે. આજે સવારે જ મારે એવું થયું કે એ થોડો સ્કૂલે જવા માટે રેડી થતો હતો ને, તો મેં કીધું થોડું જલ્દી કર ને બેટા. તો એ થોડું ઉતાવળમાં બોલી ગયું, મમ્મી હજી તો ઘણી વાર છે, કેમ આમ કરે છે, બોલ બોલ. અને પછી થોડી, એટલે હું પછી કઈ ના બોલી, કઈ વાંધો નહીં બેટા, તારે નાસ્તો કરવામાં ટાઈમ વેસ્ટ ના થાય ને એટલા માટે, તને થોડો ટાઈમ મળે નાસ્તો કરવાનો શાંતિથી, એટલા માટે મેં કીધું. મેં ખાલી એટલું એને કીધું. પછી થોડી વાર થઈ ને, એને કપડાં પહેરી લીધા ને પછી મારી જોડે આવ્યો, મને હગ કરી અને મને કે મમ્મી સોરી, હું થોડું ઉતાવળમાં બોલી ગઈ. તો મને એવું થયું કે ચલો, એને જે લાગણીનો ભાવ મેં એને આપ્યો છે ને, એ એનામાં આવ્યો છે, એ સમજે છે. હમણાં હું એને ગુસ્સો કર્યો થોડો, એની સામે હું વધારે ગુસ્સો કરું તો શું આવશે? એનાથી વધારે ગુસ્સો સામો આવશે. પછી આ બાજુથી એનાથી વધારે ગુસ્સો જશે, સામેથી એનાથી વધારે ગુસ્સો જશે. તો આનું કોઈ સોલ્યુશન ખરું? નહીં. વધારે ને વધારે ઝઘડા થશે. તમારું જે ઇન્ટરકનેક્શન છે તમારા બાળક સાથે, એ ઓછું થતું જશે. બાળકને તમારાથી ધીમે 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 લગાવ ઓછો થશે, અને કદાચ એક સ્ટેજે નફરત પણ થઈ જાય કે છોડને, મમ્મીની તો આદત જ છે બોલ બોલ કરવાની, એને તો ટેવ પડી છે બોલ બોલ કરવાની, ગુસ્સો કરવાની, છોડો, આપણે જવા દો. તો આપણે એવું ઈચ્છીએ કે બાળક આપણને ઇગ્નોર કરે? નહીં ને. તો આપણે એવું કેમ બનવાનું? કેમ એને બોલ બોલ કરવાનું, ટોક ટોક કરવાનું, ગુસ્સો કર કર કરવાનું? એ આપણું જ બાળક છે ને. બાળક કેવું હોય? માતા પિતા હોય એવું. હું જેવી છું, મારી જે બુદ્ધિ ક્ષમતા છે, સમજણ શક્તિ છે, રંગ રૂપ છે, એમાંથી જ મારું બાળક નિર્માણ થયું છે. તો એ પણ એવું જ આવશે. તો હું એવું એક્સપેક્ટ કેવી રીતે કરી શકું કે મારું બાળક બધી રીતે પરફેક્ટ હોવું જોઈએ? એને ક્રિકેટ, ડાન્સ, સ્કેટિંગ, સિંગિંગ, મ્યુઝિક, એકેડમિક ક્લાસમાં હંમેશા ફર્સ્ટ આવવો જોઈએ, મેથ્સ, ઇંગ્લિશ, ઈવીએસ બધું એનું પાવરફુલ હોવું જોઈએ. આવું હું કેવી રીતે એક્સપેક્ટ કરી શકું કે એને એક વારમાં બધું આવડી જ જવું જોઈએ? ના કરી શકું ને. કોનું બાળક છે? મારું છે ને. જેવું છે એવું પરફેક્ટ છે, મારા જેવું જ છે, મારામાંથી જ બન્યું છું. તો જેટલું તમે શાંત સ્વભાવ રાખશો, જેટલું એ શાંતિથી તમે હેન્ડલ કરશો ને, એની જોડે શાંતિથી રહેશો ને, એટલો તમારો પ્રભાવ વધારે ને વધારે પડશે. એક ગુસ્સામાં કરેલી વાત કરતા શાંતિથી કરેલી વાતનો જે પ્રભાવ છે ને, એ બહુ મોટો હોય છે. બહુ જ મોટો હોય છે. એની અસર બહુ સારી, બહુ એટલે બહુ ડીપ થાય છે એ બાળક ઉપર. તમારા અનુભવથી હું કહું છું. બાળક સમજે છે, એ જાણે છે. જો તમે બળ 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 આખો દિવસ કરતા હશો ને, તો એ ધ્યાન નહીં આપે. બે શબ્દ તમે પ્રેમથી, એકદમ શાંતિથી કહેશો ને, તો એ સમજશે. એ સમજે જ છે, એ બધું જ સમજે છે. ભલે તમને એવું થાય કે આ તો નાનું છે, એને ના ખબર પડે, એવું નથી.
મારા કરતા તો મારું બાળક હોશિયાર જ છે એવું જ રાખવાનું. જે આપણું બાળક છે ને એ આપણા કરતા તો હોશિયાર જ છે. છે બીજા કોઈને કઈ પ્રશ્ન? ઓકે, બીજા કોઈને પ્રશ્ન હોય તો શેર કરી શકે છે. સ્ત્રીમાં જે લાગણી ભાવ છે, સહન શક્તિ ભાવ છે, એ જ ભાવ બાળક સાથે એ જ રીતે રહેવાનું, એકદમ ભાવનાથી લાગણીથી જોડાયેલું કે મારું બાળક છે પરફેક્ટ છે, ભૂલ કરે છે કોઈ વાંધો નહીં, શીખશે, એને છૂટું રહેવા દેવાનું, પકડી રાખવાનું. આમ તમે કોઈ પક્ષીને જોયું છે એના બાળકને જન્મ આપ્યા પછી આખી જિંદગી એની જોડે ને જોડે રહે એવું? કોઈ પ્રાણીને કે કોઈ પક્ષીને નહીં ને. કદાચ આપણે પક્ષી કોઈને ખ્યાલ હોય કે એક એજ પછી એના બચ્ચાઓને ફીડ કર્યા પછી ચકલી છે ને એના બચ્ચાને માળામાંથી ધક્કો દઈ દે છે. કેમ? એના પ્રત્યે પ્રેમ ભાવ નહીં હોતો? હોય છે, બહુ પ્રેમ ભાવ હોય છે, પણ જો એ ધક્કો નહીં દે ને તો એ ઉડતા શીખશે નહીં. તો એને ઉડતા શીખવું જરૂરી છે ને, એના માટે એને ધક્કો દે છે. તો મારા બાળક માટે જે બેસ્ટ છે એ તો મારે કરવાનું છે, એને છૂટું રહેવા જ દેવાનું છે. હું એને પકડી રાખું, બધી એની એક્ટિવિટી હું જ કરું, હું જ બધે હોય. મારું બાળક મારા ઉપર ટોટલી ડિપેન્ડન્ટ હોય. એની સ્કૂલ બેગ ભરવાથી માંડીને એના ખાવાનું બધું સિલેક્ટ, કપડા આ તે બધું હું જ કરું એવું નથી. એ પરફેક્ટ પેરેન્ટિંગ નથી. એને છૂટું રહેવા દેવાનું, તો જ એની બુદ્ધિ ક્ષમતાનો વિકાસ થશે. હા, બાળકને માતાની જરૂર હોય જ છે, પણ જ્યારે જરૂર હશે ને તે ઓટોમેટિક દોડીને આવી જશે મમ્મી મમ્મી કરતી. પણ 24 કલાક જો તમે એને વળગી રહેશો ને તો એક ટાઈમે એને એવું થશે કે હવે મારે આમાંથી ફ્રી થવું છે. એને ફ્રીડમ જોશે. કેમ કે તમે એને જકડી રાખ્યું છે, પકડી રાખ્યું છે. તો એવું આપણે કરવાનું નથી. કોઈ વર્કિંગ મધર હોય તો વર્ક કરવાનું. ઘણા એવું પણ હોય કે બાળકના જન્મ પછી જે એમની વર્ક લાઈફ છે એ છોડી દેતા હોય છે કે ચલો હવે હું બાકીની મારી જિંદગી મારા બાળક માટે આપીશ, એના ઉછેર માટે આપીશ. તો એવું નથી કરવાનું, એની જરૂર પણ નથી. બાળકને તમારો જેટલો ટાઈમ જોઈએ છે, બાળક 2 વર્ષનું 2.5 વર્ષનું થાય ત્યાં સુધી ઓકે છે કે એને માની જરૂર હોય છે. પછી તમે એને છૂટ આપી દો, છૂટું મૂકી દો. એમાં કઈ ખોટું નથી કે આ તો કેવી માં છે આટલા નાના બાળકને મૂકીને જતી રહે છે. કૃષ્ણ, બોલો શું ક્વેશ્ચન છે? કોઈને ક્વેશ્ચન છે ને પૂછી શકો છો. શું ક્વેશ્ચન છે? હેલો, તૃપ્તિબેન આમને અનમ્યુટ કરો ને, એમને ક્વેશ્ચન છે. હા, ચાલુ કરો એમને, કઈ માઇક ચાલુ કરો એમનું. હા કરો, ચાલો. મેમ, મારી હા બેબી બોલો. 1.5 હા વર્ષની છે. હા મારી બેબી એકદમ વેલ મેનર્સ છે હતી, પણ હું અત્યારે
બહાર ગઈ ને મારા મમ્મી ને ત્યાં આવી છું, તો નાના ને ત્યાં તો બધા લાડ પ્યાર બહુ કરે. હા હા તો એનો લાડ એટલો વધી ગયો છે ને, તો અત્યારે પેલા હું જે કહેતી ને એ બધું માનતી કે એમ ન કરાય, એમાદ્રી આમ ન કરાય, આ ખોટું કહેવાય, તો એ બધું માનતી. તો અત્યારે જે આવી છું ને અહીંયા, તો બધાનો પ્રેમ બહુ વધી ગયો છે ને, તો એ કાંઈ માનતી જ નથી મારું. તો આમ મને એમ કે હું એ કાંઈ કહું ને તો એમ કે હા મારા પપ્પા કે એવું ન હોય, એને મારી દે, એટલે એ મારી દે. તો એને કઈ રીતે મારે? હું એને પ્રેમથી જ રાખું છું, બને એટલું હું એને પ્રેમથી કહું કે એમ ન કરાય દીકુ, એમ ન કરાય, એ ખોટી વસ્તુ કહેવાય, ઈ તારી ખોટી જીત છે, એમ ન કરાય. તો બધા અહીંયા તો બધા એમ હોય કે ભલે ને કરે, રેવા દે ને, એવું તો થાય. તો એનું મારે શું કરવું? સરસ પ્રશ્ન છે, અને કદાચ બધાને આવો પ્રશ્ન હશે કે ફેમિલીમાં છે ને બાળકને ઓવર પેમ્પરિંગ મળતું હોય, અને જો એ હા ફર્સ્ટ બાળક હોય ને, ઘરનું પહેલું બાળક, તો હા બધા એને માથા ઉપર જ રાખતા હોય હા, કે એમ જ છે. મારું બેબી એને પેલું કઈ, બેબી હા, એટલે તો એને દરેકનો વધારે પડતો 100% કરતા 200% પ્રેમ મળતો હોય, હા અને પ્રોટેક્શન પણ. એને કઈ નહીં કહેવાનું, એને કોઈએ ખીજાવાનું નહીં, કે એ જે કરતું હોય, કરતી હોય, કરતો હોય, કરવા દેવાનું. એવું ફેમિલીમાંથી આવતું હોય આપણને, કે મારા મમ્મી પપ્પા એવું કહેતા હોય, કે મારા સાસુ સસરા એવું કહેતા હોય કે એને ખીજાવાનું નહીં, જે કરતી હોય એ કરવા દે. અને કોઈ તો એવું પણ કહેતા હોય કે તારી મમ્મી તો છે જ એવી, એ કઈ બોલે તો એને મારી દેવાની, એવું પણ શીખવાડતા હોય. હા, તો એમ જ થાય છે, સેમ ઈ જ છે. એવું થતું હોય દરેક ઘરમાં, ઘણા મોટા ભાગના, કદાચ 50% કે 60% ઘરમાં એવું થતું જ હોય કે મમ્મીને થોડું ઇગ્નોર કરવામાં જ આવતું હોય. તો એના માટે આપણે શું કરવાનું? હવે એ તો બાળક છે, નાનકડું 1.5 વર્ષનું બાળક છે, એને શું ખબર પડે કે મારે શું કરવાનું, શું નહીં? મોટા લોકો છે, કદાચ 60 વર્ષના કે 50 વર્ષના છે, એ લોકો જો ના સમજી શકતા હોય, તો પછી એ 1.5 વર્ષનું બાળક શું કરી શકવાનું? એ તો નથી જ સમજવાનું. એને જે શીખવાડશો એ કરવાનું છે. તો તમે એને શું કરી શકો? પેલા તો એને છે ને, તારે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, એ એને કહેવાનું બંધ કરી દો. 1 અઠવાડિયું એને એવું કઈ નહીં કહેવાનું, એ જે કરતી હોય ને એને કરવા દે. રાત્રે સુવે છે કોના જોડે? તમારા જોડે હા, મારી જોડે જ સુવે છે. સુવે ને ત્યારે હા છે ને એને સરસ મજાની હગ કરવાની, એની માથે હાથ ફેરવવાનો. બેટા તું તો કેટલી ડાયી છે ને, મારી ડાયી દીકરી કેટલી સારી છે, મમ્મીને કેટલો પ્રેમ કરે છે, અને મમ્મી પણ તને બહુ પ્રેમ કરે છે. તો તું મમ્મીને મારે તો કેવું લાગે? કોઈ તને મારે તો તને ગમે? ના ગમે ને? કેવું થાય? ગુસ્સો આવે ને? કોઈ આપણને મારે તો ના ગમે ને? તો નાનું નાનું બચ્ચું મમ્મીને મારે તો મમ્માને ગમે? ના ગમે. તો આપણે એવું કરાય? બધા તો આપણને, જો કોઈ આપણને કઈ શીખવાડે તો એ શીખી જવું એ સારી વાત નથી. હંમેશા આપણી બુદ્ધિથી કામ કરવું જોઈએ. તને ખબર છે ને, તને તો બધી ખબર છે, શું સારું કહેવાય, શું ખરાબ કહેવાય. તો મમ્મીને મારવી સારી કહેવાય? ના કહેવાય. જો કોઈ આપણને એવું શીખવાડે ને કે મમ્મીને મરાય, તો આપણે એને કહેવાનું કે નો, ધીસ ઇઝ નોટ રાઈટ. આ ગુડ નથી, અને હું તો ગુડ ગર્લ છું, મારી મમ્માને મરાય નહીં. એવી રીતે એની જોડે કમ્યુનિકેશન ચાલુ કરવું. જો હંમેશા છે ને બાળક જોડે વાતો કરવાની. તમે વાતો જેટલી વધારે વાતો કરશો ને, સ્પેશિયલી સૂતા ટાઈમે, પોઝિટિવ પેરેન્ટિંગનું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બાળક જ્યારે સૂતું હોય ને એના 15 મિનિટ પહેલા તમે એની જોડે જે વાત કરો ને, એની અસર એને બહુ જ ડીપલી થતી હોય છે. તો
કોઈ કદાચ આ તો તમારું નાનું બાળક છે, થોડું મોટું થાય તો તમે એને કંઈક સારી એવી સ્ટોરી કહી શકો છો કે જેનાથી બાળકનું ઘડતર થાય. બાળકને એક સ્ટોરીમાં બાળકોને રસ હોય એટલે એને ખબર પડે કે સ્ટોરીમાં કેવા પાત્રો હોય, અમુક સારા પાત્રો હોય, અમુક ખરાબ પાત્રો હોય. એના ઉપરથી બાળકને ખ્યાલ આવે કે આ સારું પાત્ર એ હું છું અને ખરાબ પાત્ર બીજું છે, તો મારે આ સારું પાત્ર બનવાનું છે, એવો ખ્યાલ આવે ને બાળકને. તો હંમેશા બાળક જોડે છે ને કમ્યુનિકેશન રાખવાનું જ, તો જ એ શીખશે. તમે બીજાને નહીં કહી શકો, તમારા ઘરમાં જે મોટા છે એમને નહીં કહી શકો કે તમારે એને આવું ના શીખવાડવું જોઈએ. હું છે ને મારા બાળક સાથે રાત્રે કોમ્યુનિકેટ કરું જ છું. એને હું કહું છું કે તું ડાય છો, આ રીતનું બધું. પણ હું અહીંયા આવી ને અત્યારે હું 15 દિવસથી અમારા મમ્મીને ત્યાં આવી છું. તો એ 15 દિવસમાં હું એને અત્યારે એની સાથે વાત કરું જ છું, પણ અત્યારે એ કઈ મગજમાં જ નથી લેતી. હું એની સાથે મારી ઘરે જયારે હોય છે ને મારા સસરે, ત્યારે એ બધું એને રેડી જ હોય, અને અહીંયા આવીને આમ બધી એની સાથે વાત કરું છું, એ જ રીતનું રહું છું. તો એ અત્યારે કઈ મગજમાં જ નથી લેતી. હું એને કહું છું બધું, તો એ પેલા હું એને કેતી ન્યા હતી ત્યારે તો બધું ઈ માનતી મારું, એમ કે આમ કરાય ને આમ આવી રીતનું છે ને એમ બધું. સુવા ટાઈમે હું એને કહું જ છું, અત્યારે કહું છું, પણ અત્યારે નથી કઈ મગજમાં જ નથી લેતી. એમાં એવું છે કે એને હવે એ ફ્રીડમ મળી ગઈ છે કે બસ આ મારું પ્રોટેક્શન કરવા વાળા છે બધી બાજુ, એટલે મારે જેમ કરવું હોય એમ હું કરીશ. પણ એ સમજશે, થોડી વાર લાગશે પણ એ સમજશે. તમારો પ્રયત્ન તમારે મૂકવાનો નથી, તમારે એ જ રીતે પોઝિટિવ જ રહેવાનું છે. આજ નહીં તો કાલ બાળકમાં એ ફેર આવે આવે ને આવે જ. એક બીજ હોય ને, તમે આજે બીજ વાયું છે ને, જે કમ્યુનિકેશન નું આ બીજ વાયું છે ને, એ કાલે તમે એવું સમજો કે વટ વૃક્ષ બની જશે, તો એવું જરૂરી નથી. તમને વાંસનો ખ્યાલ હોય, વાંસને તમે વાવો ને તો 5 વર્ષ સુધી હજી એના અંકુર જ ખાલી ફૂટે, અને 5 વર્ષ થાય ને પછી એકદમ બુસ્ટ થાય. 5 વર્ષ પછી એકદમ ઊંચું જતું રહે. તો એ બીજને તમે ટાઈમ આપો. એ જે તમે સંસ્કાર છે, તમારું કમ્યુનિકેશન છે, સારી સારી વાતો છે, એની જોડે ચાલુ જ રાખો. તો એના ઉપર એ બીજમાં માટીનું, પાણીનું, ખાતરનું, હવા, પાણી, પ્રકાશનું બધું કામ કરશે, અને પછી ધીમેથી એ મોટું વૃક્ષ બનશે જ. એ વિશ્વાસ રાખવાનો, એ થાય જ છે. હું મારા અનુભવથી તમને કહું છું. દરેક ઘરમાં નાના નાની, મામા મામી એ મળી જાય એટલે બાળકને બધું મળી ત્યાં એને એટલી ફ્રીડમ મળી જાય કે પછી એને એવું લાગે હું કઈ પણ કરી શકું છું. એવું હોય જ છે, પણ આપણે આપણો પ્રયત્ન ચાલુ રાખવાનો. ઓકે, થેન્ક યુ. વેલકમ. બીજા કોઈને કઈ પ્રશ્ન છે? ખૂબ ખૂબ ધન્યવાદ રિંકલબેને આપણને મોડર્ન પેરેન્ટિંગ ખૂબ સરળ ભાષામાં નાના નાના ઝીણા ઝીણા પોઈન્ટોનું સુંદર રીતે માર્ગદર્શન આપ્યું. બધા બહેનોને પ્રશ્નનું સમાધાન પણ થઈ ગયું છે. ખૂબ Thank ખૂબ you. ધન્યવાદ. અગાઉ પણ આપણને રિંકલબેને માતાની પાઠશાળામાં એમનો કિંમતી સમય આપેલો છે. બિઝી શેડ્યુલમાં એમણે આપણને સમય આપ્યો, એટલે એમનો ખૂબ ખૂબ ફરીથી આભાર. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બધાને મને સાંભળવા માટે. આવતીકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો કોર્સ શરૂ થવાનો છે. 18 અધ્યાય છે એના. તો આવતીકાલે પહેલો અધ્યાય આપણી માતાની પાઠશાળામાં હશે. એવરી સન્ડે આપણે એક અધ્યાય લેવાનો છે. શુક્રવારે માતાની પાઠશાળા હશે અને શનિવારે અધ્યાય છે. તો કોઈ પણ અધ્યાયને મિસ નહીં કરીશું. આપણી માતાની પાઠશાળામાં અવશ્ય સમયસર જોડાઈ જઈશું. આવો શાંતિ પાઠ કરીશું. ઓમ દેહ શાંતિરંતરિક્ષ
शान्तिः पृथिवी शान्तिरापः शान्ति ओषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वगं शान्तिः शान्तिरेव शान्तिः क्षमा शान्तिरेधि ॐ शान्तिः 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 सर्वारिष्टषु शान्तिर्